માનો કે હવામાં વાયરસ આવે તો દવા ક્યાં કરવી જોઈએ? માણસે હવામાં દવા કરવી જોઈએ ને. હમણાં માનો કે આપણે ખરવા રોગ છે, આ તો તમે હંધાય ગામડાના માણા એટલે મારી વાત ઘાએ ઘા સમજી જાઓ. ખરવા આવે તો એ કેવો રોગ છે? ખાલી તમારા તાલુકાના એક ગામમાં એક ગાયને આવે ને એટલે આખા તાલુકામાં આખા જિલ્લામાં આખા રાજ્યમાં ફેલાઈ જાય. કારણ કે હવા સાથે ફેલાનારો રોગ છે. કેની સાથે? એને હવામાં દવા કરો ને તો જ રોકાય. તમે વિચાર કરી લો, વિજ્ઞાન આટલું આગળ વહી ગયું, કોઈ ડૉક્ટર એમ કહે કે હું એક ઇન્જેક્શન દઉં ખરવા મટી જાય એટલે આપણે આખી જિંદગી એની પૂજા કરવી. કોઈ દુનિયાનું વિજ્ઞાન એમ કહે કે એનું કારણ છે કે હવામાં દવા કરવાનું સંશોધન જ એની પાસે નથી. એનું સંશોધન આપણી ઋષિ પરંપરામાં છે. ચરક સંહિતામાં, જવર ચિકિત્સામાં, દેવતાઓના સ્વર્ગમાં જેણે વિષાણુ જીવાણુજન્ય બીમારીનું ઉપદ્રવ થયો ત્યાં અશ્વની કુમારો દેવતાઓના વૈદ્ય છે ને, એણે એક ધૂપનું નિર્માણ કર્યું હતું. એ ધૂપનું નામ છે પલંગ કસાયતી. હમણાં અમારી ગાયોમાં ખરવા આવ્યો હતો, ખાલી એક ગાયમાં ખરવા આવ્યો હતો ને પછી મને ખબર પડી કે આ તો ખરવા છે. પેલા બે દી મને એમ થયું તાવ આવ્યો હોય છે એમ ગાયને. પછી અમે 20 દિવસ એક ધારો પલંગ કસાયતી ધૂપ દરરોજ સવારે 1 કલાક અને દરરોજ સાંજે. સાંભળજો, 350 ગાયું એક અવેડામાં પાણી પીએ છે. કેટલી? 350 ગાયું એક અવેડામાં પાણી પીએ છે. તો એક ગાયમાંથી બીજી ગાય ન થઈ ગયો. આ આપણી ચિકિત્સાની તાકાત છે. આવી ચિકિત્સા ખેતીમાંય છે. ખેતીમાં જે વાયરસ આવતા હોય તો આપણે શું કરીએ? ધૂળમાં દવા પીવરાવી રાખીએ અને દવાવાળાને મજા આવે અને આપણને આશારીએ કે હમણાં સારું થઈ જશે. પણ એનો ઈલાજ છે ને, જમીનની અંદર ગૌમૂત્ર ને ગાયના છાણાની રાખના રિપોર્ટ કરાવ્યા છે અમે જુનાગઢ કેમિસ્ટ ડિપાર્ટમેન્ટમાં. ડૉક્ટર બાલુ ગોલકિયા સાહેબ જ્યારે કેમિસ્ટના હેડ હતા ત્યારે એની અંદર સલ્ફર, પોટાશ, એમોનિયમ, નાઇટ્રોજન એટલા બધા કન્ટેન છે કે ઉદાહરણ તરીકે જમીનજન્ય ફૂગ આવે ને તો એની આપણે ગઈઢાઈ રાખ નાખીને ચિકિત્સા કરતા. આમાં જે જૂના અનુભવી માણસ એને ખબર છે, આપણે લહણ, મરચી કે ડુંગળી કે એવું આવી તો એના નાકે તગારું ઠલવતા રાખની. કેટલા જણે જોયું છે? એ રાખનું તગારું જેને ઠલવેલું હોય ને એના પાકમાં કોઈ દી હુકારો નહીં આવે. એ કાંઈ હાવ સામાન્ય વાત નથી. તમે જે લાખો રૂપિયા દઈને જે કન્ટેન લઈ આવો ને ડબલામાં, એ તમારા ગાયના છાણાની રાખમાં મળી જાય. પણ આપણે એને વિસ્મૃતિમાં વહી ગયા, એને હાવ ભૂલી જ ગયા કે એ બધું કાંઈ છે નહીં. હી મનમાં એવું થઈ ગયું એમ. તમે જે અહીંયા ભાઈ કીધું વ્હાઇટ ફ્લાય આવી છે, ગૌમૂત્રમાં લસણની ચટણી કરી અને 7 દિવસ ડબલાને પેક કરી દો એક ડબલામાં, અને પછી એને નીચવી નાખો 4 દિવસ પછી કપડેથી ફૂલ 2-3 વાર પલાળી નીચવી નાખો અને એ એક પંપમાં 200 ગ્રામ નાખીને સ્પ્રે કરી દો. ત્યાં 36 કલાક સુધી કોઈ ફ્લાય નહીં આવે. કારણ કે એની ચિકિત્સા એ ગંધ ચિકિત્સાથી ભાગે. શેનાથી? ગંધથી. એટલે ગંધથી ભાગે એટલે ત્યાં તમને કહું એ વ્હાઇટ ફ્લાયની આયુષ્ય 18 કે 19 કલાકની હોય. જન્મે પછી 19 થી 22 કલાકમાં મરી જાય. એટલે 22 કલાક ખાઈ ન ગਏ તો શું દશા થાય? આપણે મારવું નથી કોઈને, પણ આપણે આપણું તો રક્ષણ કરીએ કે નહીં? આયુર્વેદની આપણા શાસ્ત્રોની અંદર સ્પર્શ ચિકિત્સા, ગંધ ચિકિત્સા, ભસ્મ ચિકિત્સા, અગ્નિકર્મ ચિકિત્સા, મંત્ર ચિકિત્સા, ઔષધ ચિકિત્સા, હજી મને અડધી જ બોલતા આવડે છે, અડધી તો હજી બાકી છે. આટલી ચિકિત્સાઓ છે, પણ આપણને સિંહ આયરે શું પ્રેમ થઈ ગયો છે એની સમજાતું જ નથી. અને સમજાવવામાં કોને શું તકલીફ છે એ નથી સમજાતું. એટલે ખેતીનું પ્લાનિંગ તમને જે અંબુજા ફાઉન્ડેશન, HDFCના માર્ગદર્શનમાં મને સાહેબે કીધું, એ બધાય કામમાં હું મૈથો છું. સાહેબે જે હમણાં PPT બતાવ્યું ને, એ બધાય કામમાં અમે 8-10 વર્ષ કાઢ્યા છે એકલા. કેટલા? 10 વર્ષ. તે તો અંધારું હતું અને તમારે તો અંજવારું છે. અમે વેબસાઇટ બનાવી હતી ને, ત્યાં 1 મહિને એક નસિયાનો ઓર્ડર આવતો, એ હું સાયકલ લઈને પોસ્ટ ઓફિસે દેવા જતો અને એટલો બેહોશ થઈ જતો કે ઈવડાઈને પૂછતોય નહીં તે પૈસા નાખ્યા કે નથી નાખ્યા ખાતામાં. એમને પોસ્ટ કરી આવતો સાયકલ લઈને. પછી 15 દી પછી ભાઈનો ફોન આવે કે મારે તમને ઓલા 60 રૂપિયા દેવાના છે. એટલે મેં કીધું હજી નથી દીધા? કે ના તો હું એને પાસબુકનો ફોટો મોકલાવું એટલે એમાં પૈસા જમા કરાવી દઈએ. તઈએ આ વાત કરું છું તમને 2008ની. ત્યાં વેબસાઇટ હું એ આપણે ભણેલાઓને નહોતી ખબર, ખાલી જાણતા હતા
ત્યાં અમે વેબસાઇટમાં વેપાર કરતા હતા. અટાણે અમારી વેબસાઇટમાં એવરી ડે 4,000 થી 18,000 લોકો વિઝિટ કરે છે આખા વિશ્વમાં. અને વિશ્વના જે દેશમાં ખોલે ને એ ભાષામાં વેબસાઇટ ખુલે, એટલી ટેકનોલોજી આગળ આવી. તેથી અમારે એક ફોટો વેબસાઇટમાં ચડાવવો હોય ને તો 3 દી લગી ઓલું સકેડું ફેરા રાખતું, અને એ સાયબર કાફેવાળો કલાકે 10 રૂપિયા લેતો. આ પરિસ્થિતિ હતી ત્યાં. એટલે મૂળ વાત આપણી એ છે કે ગાય આધારિત ખેતી અને એમાં ઉત્પાદન થતી વસ્તુ, ઇન્ટરનેશનલ માર્કેટ, પેકિંગ, પ્રોડક્શન, ક્વોલિટી, ગ્રેડિંગ, આ બધું આપણે કેદી કરશું? આપણે એવા શું પાપ કર્યા છે તો આપણે આ કરતા નથી, આપણને આ વિચાર નથી આવતો. એમ આપણી પ્રગતિનો વિચાર છે, આપણા વિકાસનો વિચાર છે, એ આપણને નથી આવતો. એનું કારણ શું છે એ આપણે સમજવાની જરૂર છે. આ કંપનીવાળાઓને મહેનત કરવા આવવું પડે આપણે ત્યાં, એ તો આમ ગણીએ તો મને એમ લાગે કે એ દુઃખદ કહેવાય એમ. કારણ કે આ તો આપણી પરંપરાનું કામ છે, આમાં શું નવું છે? એવું તો નથી કાંઈ આ વિદેશની ફોર્મ્યુલા છે કે આપણા દેશમાં હતી જ નહીં, એવું તો કાંઈ છે નહીં. તો આપણે આપણી કોઠાહૂદને ભૂલી ગયા, આપણા જ્ઞાનને ભૂલી ગયા, અને ને માત્ર ભણતર અને શેરનો વાયરો વાય તો મને એવું લાગે છે કે 20 વર્ષ પછી આપણી વાડીએ બીજા કોઈક આંબા વાવવા આવશે. કારણ કે ઘણું બધું ભૂલી ગયા છે. આ તો હજી ખાલી નાની નાની વાતો છે. આ ખેતી છે ને એ આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે. ગામડું છે ને એ સંસ્કારનો ખજાનો છે, અને આપણી સભ્યતાનો એક કહેવાય ચોપડો છે. ગામડું એટલે નાની વાત નથી. ગામડાની બેનું ગીત ગાતી હોય તો જન્મના છઠ્ઠીના ગીત જુદા હોય, બેનું આવડે છે ને? હે પછી વિદ્યારંભ સંસ્કારના ગીત જુદા હોય, પછી એને વરરાજો કરે ઓલા હોળીમાં એના ગીત જુદા હોય, એની હગાઈ કરે તો એના ગીત જુદા હોય, સાંડલો કરે તેના ગીત જુદા હોય, લગ્ન લખાય એના ગીત જુદા હોય, માંડવો રોપાય એના ગીત જુદા હોય, લગ્નનો લગ્ન લઈને આવે એના ગીત જુદા હોય, પૈણેતર હોય એના ગીત જુદા હોય, હામે એના ગીત જુદા હોય, વરઘોડાના ગીત જુદા હોય, હે દીકરી વરાવાના ગીત જુદા હોય, દીકરો પૈણીને આવે ઘીરે એનાય જુદા હોય. આટલા તો આપણી સંસ્કૃતિમાં ગીત છે. દુનિયાની કોઈ સંસ્કૃતિ એવી નથી કે જેની અંદર આ વાત હોય.